સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું એલાન થઈ ગયું છે અને તમામ રાજકીય પાર્ટીઓ એક્શન મોડમાં જોવા મળી રહી છે। ત્યારે આ વચ્ચે કોંગ્રેસના દરિયાપુરના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સામે ગંભીર આરોપો કર્યા છે અને તેમના ઉમેદવારોને ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોય અન્ય પાર્ટીઓમાં ઉમેદવારો ઊભા રાખીને કોંગ્રેસને નબળી પાડવાના પ્રયત્ન ધાકધમકીપૂર્વક દબાણપૂર્વક કરવામાં આવતા હોય તેવા ગંભીર સણસણતા આક્ષેપો કર્યા છે અને આ મામલે તેમણે રજૂઆતની વાત ડીજીપી સુધી કરી છે। શું કહી રહ્યા છે આ મામલે ગ્યાસુદ્દીન શેખ, વિગતે વાત કરી। કેમ છો બધા? હું આરવીઆર બ્યુટી કેરની ઓનર પ્રિયંકા નાયક તમારી સમક્ષ બ્રાઇડલ, નેલ એન્ડ મહેંદી કોમ્પિટિશનનો ભવ્ય શો આવી રહ્યો છે। જે મહિલાઓને આત્મનિર્ભર બનવું છે તેના માટેની ઉજ્જવળ તક એવો ટેલેન્ટ શો અને સેમિનાર એટેન્ડ કરવા માટે તાત્કાલિક રજિસ્ટ્રેશન કરાવવું। રજિસ્ટ્રેશન કરવા માટેનો નંબર સ્ક્રીન પર આપેલો છે, જે 8866160665। આ નંબર પર પોતાની વિગતો જણાવી સેમિનાર પ્રોગ્રામની તારીખ 25 એપ્રિલ 2026ના રોજ સવારે 10થી સાંજના 5 વાગ્યા સુધી મહેંદી નવાઝ હોલ, પાલડી, અમદાવાદે રજિસ્ટ્રેશન કરવા માટેનો નંબર 8866160665। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પડઘમ વાગી ચૂક્યા છે। તમામ રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારી દીધા છે, પરંતુ આ વચ્ચે કેટલાક વિપક્ષના નેતાઓ ગંભીર આક્ષેપો કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી સત્તાનો દુરુપયોગ કરીને પોલીસને આગળ કરીને તેમના ઉમેદવારોને ખોટી રીતે દબાણ કરવામાં આવી રહ્યું છે। ફોર્મ પરત ખેંચવા માટે તેમને હેરાનગતિ કરવામાં આવી રહી છે અને આના સંદર્ભમાં દરિયાપુરના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા ગંભીર આક્ષેપો ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ સામે કર્યા છે અને તેમના ઉમેદવારોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા હોય ત્યાં સુધીની વાત કરી છે। સાથે જ કેટલાક લોકોને અન્ય પાર્ટીઓમાંથી દબાણપૂર્વક ઊભા રાખીને કોંગ્રેસને નબળું પાડવાનું કામ થઈ રહ્યું હોય તેવા આક્ષેપો તેમણે લગાવ્યા। સાથે જે હેરાનગતિ તેમના ઉમેદવારોને કરવામાં આવી રહી છે તે મામલે હવે તેમણે ઇલેક્શન કમિશનમાં ફરિયાદ કરવાની વાત કરી છે અને સાથે જ આ મામલે તેમનું ડેલિગેશન રાજ્યના પોલીસ વડાને પણ મળશે અને રજૂઆત કરશે। પહેલાં સાંભળો પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને। સતત એન્ટી ઇન્કમ્બન્સીના કારણે અને જન આક્રોશ જોઈ ભારતીય જનતા પાર્ટી હવે ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસનો સહારો લઈને જે રીતના જ્યારે ઉમેદવારી પત્ર ભરાવાનો છેલ્લો દિવસ હતો ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તથા લોકલ પોલીસ સ્ટેશન દ્વારા લોકોને ધાક ધમકીથી પકડી અને ફોર્મ ભરાવાનું જે કાવતરું થયું, આપ યાદી જોઈને જોઈ શકો છો કે કેટલાક લેભાગુ બિલ્ડરો કે જેમને બુલડોઝરનો ડર બતાવીને એમને ઉમેદવારી કરવા માટે મજબૂર કરવામાં આવ્યા। કેટલાક પોલીસના બાતમીદારો અસામાજિક તત્વોને આપ પાર્ટી અને મીમ પાર્ટીમાંથી એમની ઉમેદવારી કરાવવાની જે ફરજ પોલીસ દ્વારા જબરજસ્તી પાડવામાં આવી એ બાબતે પણ હોવાપો થયો હતો અને આજે તો દરિયાપુર કોર્પોરેશન વોર્ડની અંદર ખોટા સહી કરીને અપક્ષોના ફોર્મ ભરવામાં આવ્યા એ બાબતે અમારા કાઉન્સિલર નીરવ બક્ષી પણ એ મુદ્દો આજે જે છે કલેક્ટર સામે ઉપાડ્યો છે અને ફરિયાદ કરી છે અને 2 લોકોના તો ફોર્મ એમને જાણવા મળ્યા મુજબ એ રદ પણ થયા છે। પણ હવે જ્યારે સ્ક્રુટિની થઈ ગઈ છે, ઉમેદવારો ફાઇનલ થઈ ગયા છે, તેવા સમયે પોલીસ દ્વારા લોકલ પોલીસ સ્ટેશનની અંદર અને ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ સામાન્ય નાગરિકોને બોલાવીને ધમકાવી રહ્યા છે કે તમે આપ પાર્ટીનો કામ કરો અથવા મીમ પાર્ટીનો ના કરતા હો તો તમે તાત્કાલિક અમદાવાદ છોડીને ચાલ્યા જાઓ, ચૂંટણી પતે પછી તમે આવજો। એટલે લોકશાહીની સીધી હત્યા થઈ રહી છે અને અત્યારે ભાવનગરની અંદર પણ અમારે જે અમારા ઉમેદવારો છે એમને પણ ધમકાવવામાં આવી રહ્યા છે। અમદાવાદની અંદર સ્પષ્ટ જોઈ શકાય એ રીતના એક અમારા ઉમેદવારે સરખેજ વિસ્તારમાંથી ઉમેદવારી પાછી ખેંચી, એની સાથે સ્થાનિક ધારાસભ્ય અમિત ઠાકર પણ છે। એ જ બતાવે છે કે કઈ રીતના ભાજપના ધારાસભ્યો અને ભાજપના નેતાઓ પોલીસનો સહારો લઈને જે ઉમેદવારોને ઉમેદવારી પાછી ખેંચવા માટે મજબૂર કરી રહ્યા છે। હજુ સરખેજ વિસ્તારના 2 ઉમેદવારો અજ્ઞાત સ્થળે ક્યાં લઈ જવામાં આવ્યા છે। હું રાજ્યના ઇલેક્શન કમિશનરને, સીઈઓને, કલેક્ટરશ્રીને અને રાજ્યના ડીજીપીને કહું છું કે તમામ પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચના તાત્કાલિક સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે, ઉચ્ચ અધિકારીઓના મોબાઈલની કોલ ડિટેલ કાઢવામાં આવે અને જે વિસ્તારમાં આવી ઘટનાઓ બની છે કે જ્યાં બુટલેગરોએ ઉમેદવારી નોંધાઈ હોય
અને જ્યાં આજે ધાકધમકીની ફરિયાદ આવી રહી હોય ઉમેદવારી પાછી ખેંચતા હોય એવા તમામ પોલીસ સ્ટેશનની અંદર કોલ ડિટેલ મંગાવી, સીસીટીવી કેમેરા મંગાવી રાજ્ય ચૂંટણી પંચની જવાબદારી છે કે આ લોકશાહીની હત્યા કરનારા જે અધિકારીઓ છે તાત્કાલિક એમને સસ્પેન્ડ કરવામાં આવે અને અમે વિનંતી કરીએ છીએ કે આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવે. આવતીકાલે અમારે કોંગ્રેસના ઉચ્ચ કક્ષાનું પ્રતિનિધિ મંડળ, રાજ્યના ડીજીપી અને રાજ્યના સીઓ ચૂંટણી અધિકારીને પણ અમે મળવાના છીએ અને અમારી માંગણી છે કે તાત્કાલિક આ લોકશાહીની હત્યા બંધ કરવામાં આવે. આપણે સાંભળ્યા હતા દરિયાપુરના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ. હાલ તેમનો રોષ જોવા મળ્યો છે અને તેમણે જે નારાજગી દર્શાવી છે પ્રશાસન સામે, સત્તાનો દુરુપયોગ કરીને ભારતીય જનતા પાર્ટી છે તે આવી રીતે ઉમેદવારોને હેરાન કરતી હોય તેવા આક્ષેપો તેમણે લગાવ્યા. સાથે તેમણે જે દાખલો આપ્યો, સરખેજ વોર્ડમાં એક કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યો ત્યારે સ્થાનિક ધારાસભ્ય એ જે તેમણે ભારતીય જનતા પાર્ટીમાં ગઈકાલે જે જોડ્યા તે પ્રકારની વાતને લઈને પણ તેમણે અહીંયા પોતે એક ભીતિ વ્યક્ત કરી છે કે આવી રીતે અલગ અલગ વોર્ડમાં થઈ શકે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો.